હાલો મિત્રો, આપણે પાછા ગાડી ભરવા આવી ગયા ને આપણે પ્રફુલભાઈના રૂમે આવી ગયા અને એ આપણે કાંઈક ઓરો બનાવીને ખવડાવવાના. બહુ મસ્તીનો ઓરો બનાવે છે, તમે જોઈજો, તમને બતાવે. હું આ પ્રફુલભાઈ મારી પાસે બેઠા જો રીંગણા શેકવાનું કામકાજ ચાલુ. હું પ્રફુલભાઈ ઓરો બનાવીને ખવડાવી છો ને? ફર્સ્ટ ક્લાસ. તો વાંધો નહીં આવે. જો તમે ક્યાં ક્યાં કામ કર્યું તમને બતાવું. આ ટમેટાનું કટિંગ કરી નાખ્યું છે અને અહીંયા મરચી પડી છે, ચટણી ખંડાઈ ગઈ છે મરચાવાળી, અને આ રીંગણા શેકાઈ ગયા. આપણે આ રીંગણા કામકાજ ભાટિયા રીંગણા શેકાઈ છે. ભાટિયા રીંગણા છે. આવી ડ્રાઈવરોની અમારે લાયક હોય. જો તમારા પ્રફુલભાઈ બનાવીને ખવડાવે છે અમને, એટલે જોઈ કેવું એમ કે ઓરાન શાક મસ્તીનું બનાવી તમને. બની જાય પર તમને બતાવું બાજરાના રોટલા અને ઓરાન શાક. પંજાબી રોટલા. એમ પંજાબી રોટલા. હા પંજાબી એમ. ભલે આપણે માણસો ફેમસ ન કરે તો કાંઈ નહીં, પણ આપણે એકવાર શાક બનાવીને ખવડાવો આપણે. હાલો, જો આપણે મરચી તરવા નાખી દીધી, મરચી ખાવાની તરે તીખી. અને હજી ઓરો એક બાકી, એક રીંગણું ફોલવાનું, એ ફોલાઈ જાય એટલે હમણાં શાક વઘારે તમને બતાવીશું કેવું બનાવે છે. હા, અમારા એક ભાઈ આવી ગયા. જો આ ભાઈ જાય જમવાના. હા, હાલો, હા, ઓરાનું કામકાજ ચાલુ થઈ ગયું. હા, જો આપણે મસાલો નાખ્યો, હવે ટમેટા ને એવું બધું નાખ્યું હતું, ડુંગળી. હવે મસાલો બસાલો નાખે. આજ ભરતભાઈ ને ઓરો ખવડાવવાનો છે. ભરતભાઈ ને ખવડાવવાનો છે ને. ભરતભાઈ તો લાંબા લાવા દેવા થઈને પડી ગયા ગાડી લઈને. એમ થાકે કેમ આવે બિલખા દે આવી બધી કુકર. પંજાબી ઓરો બનાવવાનો છે. નમક બમક નાખ્યું ને હળદર નાખી ને ચટણી બટણી નાખવાની છે ને, ખાંડેલી. ચટણી વાર છે. વાર છે જી. વઘાર પાકી જાય. અરે વાહ. આ રીંગણા ભરસિયા. હા, રીંગણા લો બૈડા ડુંગરના કમ્પ્લીટ થઈ ગઈ. બૈડા ડુંગરના એમ કે રીંગણા. હાલો, આપણે ઓરો કમ્પ્લીટ થઈ ગયો. સરસ સુગંધ આવે છો. મસ્ત એનો ઓરો બનાવ્યો ના મરચી. જો આપણે ભાણું ભરાઈ ગયું. ઓરો, રોટલા બાજરાના, મરચી અને હાલો જમવા આવી જાઓ તમારે. જો સાઈ ભરાઈ ગઈ છે અહીંયા, અને જમવા આવી જાઓ. અમારા પ્રફુલભાઈ બનાવ્યું હાઈ ક્લાસ ખાવાનું. અને અમારા ભાઈ બને હતા આવ્યા, એ ગાડીવાળા છે. અને હું અમારા પાર્સલ કરી દેવાનું કે કઈ કે જો આવી જાવ જમવા. હવે જમી લઈ. કેવું બન્યું પછી કોમેન્ટ કરજો તમે, કેવું દેખાય તમે ખાવાનું. મસ્તનું બનાવ્યું છે જમવાનું. હું ભરતભાઈ કેવું બન્યું? જોરદાર. તો વાંધો નહીં. અને ફોલો કરજો આપણી ચેનલને.